ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 14 જોવાનો છે, જેની રકમ છે 0 અને 50. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો આમાં એકી સંખ્યા પહેલા તો કઈ કઈ આવે તો કે 1, 3, 5, 7, 9 એમ આગળ જાતા છેલ્લો આંકડો મને ખબર છે કેટલા 49. કેમ કે 0 અને 50 ની વચ્ચે કીધી તો 49 એ આપણો છેલ્લો આંકડો થાય અને આવા પૂર્ણાંકોનો આપણે સરવાળો મેળવવાનો છે. તો જો અહીંયા આપણને સંખ્યા નથી ખબર. આમ જો કે આપણે ખબર છે કે ભાઈ 25 સંખ્યા થાય, કેમ કે 25 એકી સંખ્યા હોય ને 25 બેકી સંખ્યા હોય, 25 યુગ્મ સંખ્યા હોય અને 25 અયુગ્મ સંખ્યા હોય. પણ આપણે એ અહીં સાબિત કરવું પડે કે n બરાબર 25 છે. તો જો પેલા તો આપણને આમાંથી મળે કઈ કઈ વસ્તુ, તો કે પ્રથમ પદ a બરાબર 1 મળે, બરોબર. પછી d બરાબર 3 - 1, 3 - 1 એટલે d બરાબર કેટલા તો કે 2, એટલે સામાન્ય તફાવત કેટલો મળે 2. પ્રથમ પદ a બરાબર 1, સામાન્ય તફાવત 2. હજી આપણી પાસે બીજી વસ્તુ જે છે એ an એટલે કે છેલ્લું પદ, એટલે આપણે હજી શું આપ્યું an છેલ્લું પદ 49 કે જે 0 અને 50 વચ્ચે ની છેલ્લી એકી સંખ્યા કહેવાય. 0 અને 50 વચ્ચેની છેલ્લી એકી સંખ્યા એટલે છેલ્લું પદ મને આપેલું છે. હવે તમને જે આપેલું છે એનું સૂત્ર મુકાય. આપણને an આપેલું છે, તેથી an બરાબર a પ્લસ n - 1 d. an કેટલો આપ્યો 49, તો an ની જગ્યાએ 49 મૂકો બરાબર a એટલે પ્રથમ પદ 1 વત્તા n ખબર નથી એટલે એમને n - 1 d. d એટલે કેટલા તો કે 2. હવે પેલું પદ શું થાય તો કે પેલા 1 આ બાજુ જાય તો 49 - 1. આપણે છે ને આ સ્ટેપ કરી લીધું. હવે વધ્યું શું તો કે 2 કૌંસમાં n - 1. આ વધ્યું 2 કૌંસમાં n - 1. આપણે 2 આગળ લખી શકીએ. હવે 49 માંથી 1 જાય તો 48 બરાબર 2 કૌંસમાં n - 1. હવે n - 1 ના કરતા બનાવો તો આ 2 ક્યાં જશે 48 ના છેદમાં, તો 48 ભાગ્યા 2 બરોબર. n - 1 આપણે કરતા બનાવ્યા તો 2 ક્યાં જાય 48 ના છેદમાં, એટલે 48 ભાગ્યા 2. તેથી n - 1 બરાબર 48 ભાગ્યા 2 એટલે 24. 48 ભાગ્યા 2 એટલે કેટલા થાય તો કે 24. તેથી n બરાબર n ને કરતા બનાવો -1 ઓલી બાજુ જાય તો 24, તો હતા જ -1 આ બાજુ આવે તો +1. તેથી n બરાબર 24 માં 1 ઉમેરી તો 25. એ તો આપણે પેલા જ ખબર હતી કે સંખ્યા કેટલી હોય 25 જ હોય અને n બરાબર 25 આવ્યા પણ ખરા. જો n બરાબર 25. હવે ટૂંકું સૂત્ર લાગે, તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. કદાચ તમે મોટું સૂત્ર મૂકો, તેથી Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1d. તો d મૂકવાનો આવે તો એ આપણી પાસે છે જ d. જવું સામાન્ય તફાવત. તેથી s હવે n ની જગ્યાએ આપણે 25 મૂકવા પડે, કેમ કે 1, 3, 5, 7, 9 થી આગળ જતા જતા 49. આ સંખ્યા કેટલી તો કે 25. તો હવે બોલાશે 25 પદોનો સરવાળો. 25 પદોનો સરવાળો. તો અહીં n ની જગ્યાએ શું મૂક્યા આપણે 25, તો n ની જગ્યાએ 25 છેદમાં 2 a એટલે પેલું પદ કયું છે 1 વત્તા જો a બરાબર 1 છે વત્તા an એટલે છેલ્લું પદ કયું છે તો કે 49. હવે 25 ના છેદમાં 2 ગુણ્યા 49 માં 1 ઉમેરીએ તો 50. ક્લિયર? હવે આગળ સ્ટેપ વધારીએ તો 25 ના છેદમાં 2 ગુણ્યા 50 એટલે કેટલા તો કે 25 ગુણ્યા 2. ભાગ પડે ને 50 ના, 25 ગુણ્યા 2. હવે ઉપર 2 નીચે 2 કેન્સલ, તો વધ્યા કેટલા 25 ગુણ્યા 25. તેથી s 25 બરાબર એટલે 25 પદોનો સરવાળો 25 ગુણ્યા 25 એટલે 625. 25 25 625. 25 નો વર્ગ 625 થાય, એટલે વર્ગ આવડવો જોઈએ. 25 25 625 એટલે કે 25 પદોનો સરવાળો s 25 બરાબર 625. હવે અહીંયા તમે n બરાબર મેળવશો પછી અહીં 25 n ની જગ્યાએ મૂકજો. એનું કારણ છે કેમ કે આ આપણે ડાયરેક્ટ ખબર પડી જાય છે કે 25 સંખ્યા છે, પણ એ આપણે દાખલામાં ગણતરીમાં લેવી પડે. બરોબર, મોટું સૂત્ર મૂકો
તો પણ જવાબ આવશે 625. જવાબમાં કઈ ફેર પડશે નહીં. એટલે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 છે. હવે કદાચ એવું પૂછે કે વચ્ચેના યુગ્મ તો કઈ સંખ્યા થઈ જાય? બેકી સંખ્યા. તો તમારું સૂત્ર આવે 2, 4, 6, 8 એમ આગળ જાતા તમારે શ્રેણી બને. ક્લિયર? ચાલો, તો એ બેકી સંખ્યા થઈ, એ યુગ્મ સંખ્યા કહેવાય. આપણે અયુગ્મ કીધું એટલે આપણે એકી સંખ્યાની વાત આપણે અહીંયા કરી. ચાલો, તો અહીંયા સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 14 આપણે પૂરો કરીએ છે.